નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાઘવ દાસ ભક્ત મંડળ દ્વારા હરણીના બીડપંચન હનુમાનજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। શ્રી રામનવમીના દિવસે હરણી મંદિરથી બહુચરાજી રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામ, માતા જાનકીજી, લક્ષ્મણજી સહિત હનુમાનજીના વાઘા લઈ કારેલીબાગ બહુચરાજી મંદિર પાસે આવેલા રામજી મંદિર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા। પોતાની બાઇક સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। હરણી ખાતે બીડપંચન હનુમાનજી મંદિરેથી લઈ કારેલીબાગ સ્થિત બહુચરાજી મંદિર નજીક આવેલા શ્રી રામચંદ્ર ભગવાનના મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન કરાયું। વડોદરાના હરણી સ્થિત બીડપંચન હનુમાનજી મંદિર તેમજ બહુચરાજી સ્થિત શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર, બંને મંદિર વચ્ચે પરસ્પર ધાર્મિક લાગણીનું જોડાણ થાય। ભગવાન શ્રી રામના જન્મદિવસ ઉપર હનુમાનજી મંદિરથી ભગવાન શ્રી રામના વાઘા ભેટ સ્વરૂપે મોકલવામાં આવ્યા। આ મંદિરમાં અહીં ભક્તને ભગવાનની લાગણી છે અને એક દ્રષ્ટિએ હરણી મંદિરનું જોડાણ શ્રી રામજી મંદિર પાસે પારંપરિક રીતે થઈ રહ્યું છે। રાઘવ દાસ ભક્ત મંડળ દ્વારા યોજવામાં આવેલી ભવ્ય શોભાયાત્રાનો રૂટ ભીડપંચન મંદિર, હરણી એરપોર્ટ સર્કલ, અમિતનગર, પાણીની ટાંકી, અંબાલાલ પાર્ક, મુક્તાનંદ, બ્રહ્માનંદ ચોક, કાશીબાગ ચિલ્ડ્રન હોસ્પિટલ, જલારામ મંદિર થઈને બહુચરાજી મંદિર ભગવાન શ્રી રામની જન્મોત્સવની આરતી થયા બાદ યાત્રા પૂર્ણ થઈ હતી। આજે જે આ શોભાયાત્રાની ઉજવણી થઈ રહી છે રામનવમીના દિવસે, આમાં અમે હરણી મંદિરથી ભગવાન શ્રી રામના વાઘા લઈ જઈ રહ્યા છે। હરણી હનુમાનજી મંદિર ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે અને આ મંદિરમાં ઘણા વર્ષોથી ખૂબ ભક્તો ઉમટી રહેલા છે અને અમારો હેતુ એવું છે કે બહુચરાજી શ્રી રામજી મંદિર જે છે તે પણ પૌરાણિક છે, 200 વર્ષ જૂનો એનો ઇતિહાસ છે અને ત્યાં શ્રદ્ધાળુઓની થોડીક ઓછી અવરજવર છે। હેતુ એ જ છે એક મંદિરથી બીજો મંદિર જોડાય અને એટલે અમે લોકોએ અહીંયા ભગવાન શ્રી રામ, માતા જાનકી, લક્ષ્મણજી અને હનુમાનજીના વાઘા લાયા છે। અહીંયા પૂજન થયું છે એમનું અને આ હવે વાઘા ભેટ સ્વરૂપે ભગવાન શ્રી રામજી મંદિર બહુચરાજી જશે। એનો જે વૈકલ્પિક માર્ગ છે આપણા ભક્તોને જોડાવવાનો આ જ છે કે ગમે તે હોય બધા જાગૃત કરવાના કે આપણી જોડે એક ભગવાનનું બીજો મંદિર છે જેનો ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ છે, 200 વર્ષ જૂનો છે। તમે બધા એની સાથે જોડાઓ। આ અમે શરૂઆત કરી છે। ભગવાન રામ, માતા જાનકીના આશીર્વાદ છે અને બીડપંચન હનુમાનજીના આશીર્વાદ છે। મહારાજશ્રીનો ખૂબ ખૂબ આભાર છે કે એમણે આ માર્ગ દોર્યો છે અને શક્ય હશે તો આવતી વર્ષે પણ આ યાત્રા એમની એમ જ ચાલુ રહેશે અને આ એક પારંપરિક યાત્રા બનશે, મને એવું લાગે છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। આનો રૂટ જે રહેવાનો છે અહીંથી એરપોર્ટ સર્કલ, ત્યાંથી સંગમથી પાણી ટંકી, પછી મુક્તાનંદ અને પછી બહુચરાજી શ્રી રામજી મંદિર। જય શ્રી રામ। કેટલા રામ ભક્તો ઉપસ્થિત છે? લગભગ આશરે 150 થી 200 રામ ભક્તો આમાં છે અને પછી કોઈ આપમેળેથી પાછળથી જોડાઈ જાય તો એ કહેવાય નહીં।